બાજે છે. કરોડો રૂપિયાની જમીન હોવા છતાં ખેડૂતની જમીનમાં સુધારો થતો નથી. ડીએલઆરના અધિકારી એવું કહે છે કે અમે આમાં કઈ જાણતા નથી. જે કરીને ગઈ કંપની ગઈ એ સ્થિતિ અહીંયા છે કે સ્માર્ટ મીટર લગાડવા વાળી કંપની આઉટ સ્ટેટની છે. પીજીવીસીએલ ને જયારે ફરિયાદ કરશો કે અમારે વધારાનું બિલ આવે ત્યારે ઉત્સાહ કરશે કે અમે આમાં જાણતા નથી. આ વાસ્તવિકતા છે. સ્માર્ટ મીટર લગાવવા વાળાને પૂછો કે તમારી ઓફિસ સુરેન્દ્રનગરમાં ક્યાં છે, દાવા સાથે કહું છું ઓફિસ નથી. એની ઓફિસ નથી. કમ્પ્લેન કરવા જઈએ છીએ તો એ માણસ નથી. આપણે ગ્રાહકોના પીજીવીસીએલ ના ને, તો પીજીવીસીએલ તો એમ કે છે કે અમે આમાં કઈ જાણતા નથી. આ તો ડાયરેક્ટ બારોબાર કંપનીને કામ આપ્યું છે. મૂળ પ્રશ્ન એ છે રોજે રોજ 1000 રૂપિયાનું રિચાર્જ ખાલી થઈ જશે, આપણે ફરિયાદ કરવા ક્યાં જવાનું? તો જે કંપનીએ કામ કર્યું છે એની ઓફિસ નથી. પીજીવીસીએલ એવું કે છે કે આ કંપનીએ કામ કર્યું છે, અમે નથી કર્યું. પીજીવીસીએલ ના કર્મચારીને નથી ખબર કે આ લોકો નાખવા આવ્યા એ નથી ખબર. એ જ વાત અમે કહીએ છીએ. આ કંપની એનું કામ પૂરું કરીને ભાગી જવાની છે. લડવાનું આપણે પીજીવીસીએલ ને છે. સૌથી મહત્વની વાત તમને કહું કે આપણા ઘરે જે સ્માર્ટ મીટર લાગે છે, તમે બધા હોશિયાર છો, એજ્યુકેટેડ છો, તમને ખબર પડે સ્માર્ટ મીટર જે લાગે છે એની અંદર ટીપ્સ ગોઠવવામાં આવે. તમારું અહીંયા જેવું રિચાર્જ ખાલી થઈ જશે એવું એમનું જે જગ્યાએથી મોનિટરિંગ થતું હશે એ જગ્યાએ અલાર્મ વાગશે. કમલેશભાઈ, અલાર્મ ક્યાં વાગશે?